નમસ્કાર, હું છું ઠાકોર બળદેવ. હમણાં એપ્રિલ મહિનાની 4 તારીખે જે ધોરણ 8ના બાળકો માટે જે સ્કોલરશિપની પરીક્ષા જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે યોજાવાની છે, તો એમાં જે રિઝનિંગના પ્રશ્નો પૂછાય છે એ રિઝનિંગમાં એક ચેપ્ટર છે બૌદ્ધિક તાર્કિક ગણતરી. તો આ ચેપ્ટરમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એને શોધવા માટે આપણે આગળના વિડીયોમાં વાત કરી લીધી. એના પછી એકી પ્રાકૃતિક સંખ્યાઓ એ શોધવા માટેનું સૂત્ર થતું એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે પ્રથમ બેકી સંખ્યાઓનો સરવાળો. તો બેકી સંખ્યાઓનો સરવાળો શોધવા માટે આપણે અહીંયા એક બીજું એક સૂત્ર છે, તો એ જોઈએ. તો અહીંયા બેકી સંખ્યાઓ શોધવા માટેનો સરવાળો, તો એના માટે એક સૂત્ર છે, પહેલા કૌંસમાં n ભાગ્યા 2, બીજા કૌંસમાં n ભાગ્યા 2 વત્તા 1. તો આ સૂત્ર છે, આ સૂત્રની મદદથી આપણે સરળતાથી એમ કે આનો સરવાળો આપણે શોધી શકીએ છીએ. તો આમાં આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ કે પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. તો અહીંયા પહેલામાં આવ્યું છે કે પ્રથમ 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓ. 10 બેકી પ્રાકૃતિક સંખ્યાઓ આપણે પહેલા જોઈ લઈએ કે બેકી સંખ્યાઓ કઈ. પ્રથમ 10 બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યાઓ એટલે કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા. તો અહીંયા જોઈ લઈએ, આપણે અહીંયા જોઈએ કે પ્રથમ 10 બેકી સંખ્યાઓ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો પ્રથમ 10 બેકી સંખ્યાઓ છે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. તો આ બેકી સંખ્યાઓ છે. આપણે હવે આને જોઈએ કે આનો સરવાળો કેટલો થાય. તો એના માટે આપણે અહીંયા એક સૂત્ર આપ્યું છે. એ સૂત્ર જોયું કે n ભાગ્યા 2 પહેલા કૌંસમાં, બીજા ભાગમાં n ભાગ્યા 2 વત્તા 1. તો આમાં આપણે સૂત્ર મૂકીએ કે પહેલા કૌંસમાં n ભાગ્યા 2, બીજા કૌંસમાં n ભાગ્યા 2 વત્તા 1. હવે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે અહીંયા n શું દર્શાવે છે. તો n એ છેલ્લી સંખ્યા. n શું દર્શાવે છે? છેલ્લી સંખ્યા. તો આમાં આપણે કિંમત મૂકીએ. તો આમાં છેલ્લી સંખ્યા કઈ છે? તો આમાં છેલ્લી સંખ્યા છે 20. તો આપણે એની કિંમત મૂકીએ તો 20 ભાગ્યા 2, બીજા કૌંસમાં 20 ભાગ્યા 2 વત્તા 1. હવે આપણે જોઈએ કે 20 ભાગ્યા 2 એટલે 10 પહેલા કૌંસમાં, આમાં 10 20 ભાગ્યા 2 એટલે કે 10 વત્તા 1. હવે આપણે આને જોઈએ કે 10 બીજા કૌંસમાં 11 થશે. હવે આ રીતના બંને કૌંસ ભેગા થાય એટલે બંને વચ્ચે શું થશે? ગુણાકાર થશે. શું થશે? ગુણાકાર. તો 10 ગુણ્યા 11, તો 11 દાન કેટલા થશે? 110. તો આપણો જવાબ આવે છે 110. તો આ રીતના આપણે સરળતાથી સૂત્રની મદદથી આપણે બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે શોધી શકીએ છીએ.